ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. અત્યારે સવારના 6:30 વાગ્યા છે અને આપણે અત્યારે નાસિક પૂજી ગયા છીએ. તો આ નાસિક છે, કારણ કે આપણે આજે રાતે આંકી લીધી છે એટલે આપણે સીધા નાસિક પૂજી ગયા અત્યારે. ફાઇનલી આપણે અત્યારે નાસિક પાર કરી રાજસ્થાની ધાબાએ આપણે ચા ઉભા રહ્યા હતા. તો ચા પાણી પીધા છે. જોવો તમે એકદમ મોસમ જોવો તમે, પહાડો ને આ નાસિક હોટેલ છે. આ બધું ચૌધરી રાજસ્થાની ધાબા શુદ્ધ શાકાહારી. આપણી ગાડી હવે અહીંથી કિરપાલથી લે હવે, કારણ કે આપણે આખી રાત હાંકીને આવ્યા છીએ આજે. તો એને હુવડાવી દીધા હતા કે એ હાંકે, તો હવે એ હાંકશે ને આપણે હવે હુશું થોડીક વાર જે હુવાય. દોસ્તો ફાઇનલી અત્યારે 10 વાગ્યા છે અને આપણે હવે ગુજરાતમાં એન્ટર થઈ ગયા છે. તો આપણે ગુજરાતમાં એન્ટર થઈ ગયા છીએ. હવે થોડીક વાર લાગશે તો આપણે કપરાડા આવી જાય. આપણે તમને કપરાડા ઘાટે મળીએ. તો આ બધી ગાડીઓ હાલે. ભાઈ અત્યારે આપણે 11 વાગ્યા છે. આપણે કપરાડા વટી ગયા, કારણ કે આપણે થોડુંક ઊંઘા હુવાઈ ગયા, આંખ નીકળી ગઈ છે. આપણે કીપર જે કપરાડા પતાડી દીધું એટલે જેવા ખાતા આવ્યા તો આપણે આવી ગયા. પછી કે આપણે જોઈએ ઉતરી ગયા ને અત્યારે આપણે ધરમપુર વાળા રસ્તા ઉપર ચડ્યા છીએ. હવે આ સીધે સીધા ધરમપુર આપણે નીકળી જાઉં. ગાડીઓ આવે છે. આપણે હાલશું ચીખલી વાળા રસ્તે હાલવાનું છે. તો ધરમપુર વાળો રસ્તો જોવો તમે એકદમ, ક્યાં આમાં ગાડી આંચી એમ થાય, આંચી હવે એમ એવા ખાડા છે આમાં. જો તો સર તમે આ 10 કિલોમીટર એવો રસ્તો છે ને, ગાડી મૂકી દેવું બંધ થઈ ગઈ અહીંયા. કઈ ધરમપુર પૂછ્યું ત્યાં આવો રસ્તો રહેવાય. તો દોસ્તો ફાઇનલી અત્યારે આપણે ધરમપુર પૂજી ગયા છીએ હવે. અને પણ રસ્તો પણ એ ભાઈ એવો બગડી ગયેલો છે ને, અત્યારે ખાડા જેવા છે ભાઈ પડી ગયેલો. હવે આપણે અત્યારે આ ચીખલી વાળા રસ્તે ચડવાનું છે. આપણે ખેરગામ, પહેલાં ખેરગામ આવશે, પછી ચીખલી આવશે ને સીધો હાઈવે ચીખલીથી. હવે આપણે આગળ જતા ડ્રાઈવર સાઈડ મારી દેવાની છે. આપણે સીધા ખેરગામ ચીખલી વાળો રસ્તો પકડી લેવાનો છે. તો ભાઈ આપણે અહીંથી હવે ડ્રાઈવર સાઈડ મારી દેવું. ઓલી ગાડી લઈને આપણે જવાનું છે એટલે ડાયરેક્ટ ચીખલી ને ખેરગામ. ચીખલીથી 31 કિલોમીટર છે અને ખેરગામ છે 14 કિલોમીટર અને નવસારી 56 કિલોમીટર. ભાઈ ફાઇનલી હવે આપણે અત્યારે ચીખલી પૂજી ગયા છીએ અને આપણે સુરત મુંબઈ હાઈવે ઉપર
ચડવાની તૈયારીમાં. હવે આ બ્રિજ આવે ત્યાંથી આપણે ડ્રાઈવર સાઈડ મારી દેવાની છે, એટલે સીધો સુરતવાળો હાઈવે રસ્તો પકડી લેવાનો છે. આપણે સુરત ખાલી કરવાનું છે. અહીંયા આગળ કે કિમ ચોકડી પાસે છે લોકેશન આપણું. તો આ બ્રિજ હેઠેથી આપણે ડ્રાઈવર સાઈડ મારી લેવું અહીંથી, અને સીધો સુરતવાળો રોડ. હેલો દોસ્તો, તો ફાઇનલી આપણે અત્યારે કિમ પાસે કંપની છે અત્યારે અહીંયા આવે, તો આપણે પૂજી ગયા છીએ. આપણે કારના ગયા હતા, પણ આપણે થોડુંક કાંટો ઓલું થઈ ગયું હતું ને વજન ઘટ્યો, આપણે મોડું થઈ ગયું. 2 કલાક કાઢી નાખી કાંટામાં, પાસ કરાવ્યું આમ કરાવ્યું આમ કર્યું, 2 કલાક કાઢી નાખી. જો આ કંપની છે, આ બધી બોટલ અહીંયા આવતું લાગે, આ બધું કચરો બધો જોવો. આ ગાડી પીડી આપણી. તો હવે કાંઈ આપણી ગાડી અત્યારે ખાલી થઈ નહીં. હવે હવાઈમાં કીધું છે આપણે ખાલી કરવાનું, તો હવે આપણે હવાઈમાં ખાલી થાય ત્યાં સુધી આપણે સુઈ જઈએ. કારણ કે આજ આખો દી ના હું તો કાલે નહીં, પમદીને 2 રાતના ઉજાગરા છે. તો શું છે હવે કેન્ટીન જમવાનું છે, પણ જમવાય ના જવાનું થતું, સુઈ જવાનું થાય છે. તો હવે આપણે આ વિડીયોને હવે અહીંયા આગળ પૂરો કરીએ છીએ. તો જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. તો આપણે ફરી કાલે નવા વિડીયો મળશું પાછા તમને. અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જે નવા ભાઈઓ હોય એ.